શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ ચાલુ ભગવાનની વધુ નિકટ પહોંચી ગયેલાનું ધ્યાન જ્યારે નિકટમાં પહોંચ્યા પછી પણ વિચલિત થાય છે, ત્યારે ભગવાન એના બીજી બાજુ વળેલા મનને ક્ષોભ પમાડે છે. ગોપીઓની આ વાત સાંભળીને ગોપી હૃદય શ્રી કૃષ્ણ પૂછે છે, કૃષ્ણ, તમે શા માટે મને કપટી કહો છો? મેં તમારું શું બગાડ્યું છે? કૃષ્ણ ગોપીઓને કહે છે કે મને કપટી કેમ કહો છો? મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે ગોપી કહે, અરે ભગવાન, જેને જેને મળે છે તેને તે શાંતિ આપે છે. જ્યારે અમારો પ્રિયતમ અમને એવો મળે કે જે અમારા મનને અશાંત કરે છે. શું આ તમારી પ્રેમની રીત છે? તમે જાણો છો શ્યામ સુંદર કે અમે તમારા પ્રત્યે કેવો પ્રેમ રાખીએ છીએ. સંસારમાં પોતાના સુખ માટે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે, સ્મરણ કરે છે, તેને તો ભગવાન સુખ આપે છે, શાંતિ આપે છે. પરંતુ ગોપીઓનું કૃષ્ણ સ્મરણનું કારણ માત્ર કૃષ્ણ પ્રેમ જ છે, અને એના બદલામાં ગોપીઓ ક્ષોભ પામે છે. આ ક્ષોભ યોગી પુરુષોની સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ વસ્તુ છે, કારણ કે એ ક્ષોભમાં જ કૃષ્ણના પ્રેમ સ્વરૂપનું ગોપી હૃદયમાં શક્તિપાત છે, અને એ શક્તિપાતના પ્રભાવથી જ ગોપી હૃદય કૃષ્ણ પ્રેમ રસમાં તરબોળ થઈ એની વધુને વધુ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરે છે. હવે આવે 11મો શ્લોક. ચલસિયદ વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલ તૃણાકુરે સીદતી તીન કલિલતા મન કાંત ગચ્છતિ. 11મો શ્લોક. નાથ યદ પશુન ચારયન વ્રજાત ચલસી તે નલિન સુંદરમ પદમ શિલાતૃણાકરે સિદતિ તેન કાંત મન કલિલતામ ગચ્છતિ. હે નાથ, જ્યારે પશુઓને ચરાવવાને માટે તમે વ્રજમાં ચાલીને જાઓ છો, ત્યારે કમળ જેવા કોમળ સુંદર તમારા ચરણમાં અણિયાળા અને સખત સૂકા ઘાસ, કાંટા, અંકુર ભોકાઈ જતા હશે. એ વિચારે જ હે કાંત, અમારા મન કેટલા દ્રવી ઉઠે છે એ જાણો છો? ગોપીઓ શ્રીકૃષ્ણને નાથ કહીને સંબોધે છે. નાથનો અર્થ છે સ્વામી અથવા માલિક. પોતાની ઈચ્છા મુજબ વર્તવા જે સ્વતંત્ર છે તે નાથ, અને જેનું સર્વ સ્થળે સર્વ સંજોગોમાં રક્ષણ કરે છે, જેનું કલ્યાણ કરે છે, તેનો એ નાથ છે. કરતા હરતા વર્તા એ જ છે. શ્રી કૃષ્ણ વ્રજવાસીઓનું રક્ષણ કરનાર, કલ્યાણ કરનાર વ્રજનાથ છે. પોતાની ઈચ્છા મુજબ વ્રજમાં વિચરવા, વિહાર કરવા સ્વતંત્ર છે. એમને કોઈ આજ્ઞા કરતું નથી, કોઈ આદેશ આપતું નથી. પછી ગોપીઓ કહે છે કે ગાયોને ચરાવવા વ્રજમાંથી દૂર જાઓ છો, શા માટે? તમારો એ પ્રયાસ પાછળ શું હેતુ છે? પશુન ચારેન વ્રજાત ચલસી. પશુઓને ચરાવવા તમે દૂર કેમ જાઓ છો? પશુન ચાર્યન, પશુઓને ચરાવવા તમે જાઓ છો એ કંઈ એમની ઈચ્છાથી ચરવા નથી જતા. જો વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં જાઓ. શ્રી કૃષ્ણના પ્રભાવથી જ વ્રજ વૈકુંઠથી અધિક બન્યું હોય તો કૃષ્ણના સાનિધ્યમાં તો વ્રજ છોડવું કોઈને ન ગમે. એટલે પશુઓને પણ વ્રજ છોડવું ગમતું નથી, છતાં તમે એમને ચરાવવાના બહાના નીચે લઈ જાઓ છો. ચરવાનું અને ફરવાનું તો વ્રજમાં જ ક્યાંય નથી મળતું. જ્યારે પશુઓ પણ વ્રજથી દૂર થતા જાય છે, તમે એમની પાછળ રહીને એમને હાંકતા જાઓ છો, લલકારતા જાઓ છો, ત્યારે તે પણ આગળ ચાલતા ચાલતા થોડી થોડી વારે પાછળ વ્રજ તરફ દ્રષ્ટિ કરતા જાય છે, કારણ એમને વ્રજ છોડવું ગમતું નથી. વ્રજમાં પ્રાણીઓ માટે ઘાસ છે, માનવીઓ માટે ધાન્ય છે, ચાલવા, હરવા, ફરવા અને સુંદર ભૂમિ છે, અને કુદરતી સૌંદર્ય છે. છતાંય તમને કોઈ આદેશ આપનાર નથી, તમને કોઈ પૂછનાર નથી, કારણ કે વ્રજમાં તમે સૌના નાથ છો. તમે સૌના રણીધણી છો, સંપૂર્ણ સ્વતંત્ર છો.
ગમે તેમ ઈચ્છા પ્રમાણે વર્તી શકો છો. માટે તો વ્રજમાંથી ચાલવા માંડો છો. વ્રજાવત ચલસી, પશુઓને ચરાવવાના બહાના નીચે તમે વ્રજભૂમિમાં, વનની કઠોર ભૂમિ છે અને નાથ ચલસી તે પદમ, તમે તો માલિક છો એટલે તમને કહેવાય નહીં, પરંતુ જાણો છો કે તમે ચાલો છો તો ચરણ તો જળમાં રહેલી દાંડીમાં પ્રગટ થતા વિકાસ પામતા કમળ જેવા, લાલ કમળ જેવા, સ્વચ્છ કમળ જેવા કોમળ અને સુંદર છે. તમારા ચરણ કેવા છે? સુંદર અને કોમળ છે. તો પછી વનમાં તમે કાકરા ઝાખરા અને કાંટામાં શું કરવા ચાલવા જાઓ છો? તે પદમ ચલસે વ્રજાત, આવા સુંદર કોમળ ચરણ વ્રજમાંથી વનમાં પ્રયાણ કરો છો ત્યારે મને અનેક શંકા આશંકાના વમળે ચડવા માંડે છે. વનની ભૂમિ ઉપર તો કઠણ બીજ, સૂકા ઘાસના અણિયા, જમીનમાં જામી ગયેલા મૂળિયા જ્યાં જ ત્યાં હશે, એના ઉપર કાંત ચલસી ક એટલે સુખ, અંત એટલે છેડો, સીમા સુખની જ્યાં સીમા છે, અર્થાત સુખનો જ્યાં અંત નથી, અર્થાત જેના સાનિધ્યમાં સુખનો છેડો કદી આવતો નથી. હે કાંત એટલે કે સુખ સાગર આવી શીલ તૃણ અંકુરથી ભરેલી ભૂમિ ઉપર પગલાં પાડે ત્યારે કેટલું કષ્ટ થતું હશે. ગોપીઓને ચિંતા થાય છે કે કૃષ્ણ આવી રીતે વનમાં જાય અને ત્યાં કઠણ ભૂમિ હોય, એ ભૂમિ ઉપર કાંટા હોય, કાંકરા હોય અને એમના ચરણ કોમળ છે, તો એમને કેટલું દુઃખ થતું હશે. આવા વિચારે મન ઘેરાઈ જાય છે અને પછી આજે અમારું મન કલલિતામ ગચ્છતી, કોઈ વસ્તુના આધારે જેમ વેલો ઊંચે ને ઊંચે ચડતો જ જાય છે, તેમ કલી એટલે ખરાબ વિચારો અર્થાત આશંકાઓ રૂપી લતા વેલો મનમાં વધ્ય જાય છે. અર્થાત મનમાં અનેક આશંકાઓ જન્મે છે. ગોપીઓ બધા વિચારોમાં પડી જાય છે. જેને અમે કાંત અમારા સુખસાગર માનીએ છીએ તેને અમે સુખ નથી આપી શકતા, જેથી એને વ્રજમાંથી વનમાં ચાલ્યા જવું પડે છે. જે વ્રજના જ છે, જેને કોઈ આજ્ઞા કરનાર નથી અને જેને વનમાં જવાની જરૂર નથી, તેમજ જેનો પડ્યો બોલ ઝીલી લેવા વ્રજમાં સૌ કોઈ તૈયાર થઈ જાય તેમ છે, તે ગાયો ચરાવવાના બહાના નીચે અમને વિયોગ દુઃખી કરવા માટે જ વ્રત છોડીને તમે ચાલ્યા જતા હશો કે પછી રોજ રોજ વનમાં જાય છે તો શું વનમાં કોઈ પ્રેમ કરનારું મળી આવ્યું હશે, એને મળવા જાઓ છો? પરંતુ નાના પશુઓને આટલા પ્રેમથી ચરાવે છે, એમનું પેટ ભરવાની બાબતમાં ધ્યાન રાખે છે, પશુઓને તૃપ્ત કરવાની બાબતમાં આટલો કૃપાભાવ બતાવે છે, તો અમારા પ્રત્યે આટલો દ્વેષ શાને બતાવો? આવા અનેક વિચાર વેલાઓ મનને પકડી રહ્યા છે. છતાંય એવા વિચારે વળી મન દ્રવી ઉઠે છે, મનમાં અપાર વેદના થાય છે. હે કાન, હે સુખસાગર, તમારા કમળ જેવા લાલ કોમળ સુંદર ચરણમાં શીલ તૃણ અંકુર અને કાંટા કાંકરા બેસી જતા હશે અને ત્યારે કેવી વેદના થતી હશે. ગોપીઓને ચિંતા થાય છે કે વનમાં કેટલા કાંટા કાંકરા તમને બેસી જતા હશે. આ વિચારથી તો અમારું મન અપાર વેદના અનુભવે છે. છતાં કોણ જાણે કેમ તેમ અમારા હૃદય ઉપર દુઃખની પરવા નથી કરતા શાને? ગોપીઓ આ શ્લોકમાં પોતાનું વિરહ દુઃખ વ્યક્ત કર્યું છે, પરંતુ એમાં દ્વેષ જરાય નથી, આવેશનો અંશ પણ નથી. કારણ એ છે કે કહીને કૃષ્ણની ગતિનું ચિંતન કરે છે, કૃષ્ણની ક્રિયાનું સ્મરણ કરે છે, કૃષ્ણ ચરણ કમલનું ધ્યાન ધરે છે. વિપ્રયોગમાં વિયોગ દુઃખને ભૂલવા માટે સુકટાબાજી ખેલવી કે નાટક સિનેમા જોઈને મન બહેલાવવું એ શુદ્ધ પ્રેમનું લક્ષણ નહીં, પરંતુ પ્રેમનો આડંબર છે. પ્રેમી તો વિયોગમાં પ્રિયતમની ગતિનું, પ્રિયતમની ક્રિયાનું, પ્રિયતમના ચરણનું ધ્યાન ધરે છે અને એ રીતે પ્રિયતમમય બની જાય છે, પ્રેમમય બની જાય છે. પ્રેમની પૂર્ણતાએ પહોંચવાની આ સીડી છે. સંસારમાં પ્રેમ માર્ગ માત્ર ગોપીઓએ જ પ્રસિદ્ધ કર્યો. સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા કે મનથી હૃદયથી પ્રાપ્ત થનારા પરમાત્મા આત્મ સાક્ષાત્કારની વાત અને અનુભવો તો શાસ્ત્રોએ અને ઋષિમુનિઓએ રજૂ કર્યા છે. ઋષિમુનિઓ બુદ્ધિશાળી હતા, ચિંતન અને મનનશીલ હતા, પરંતુ પરમાત્માને સાકાર સ્વરૂપે આપણા સ્થૂલ નેત્રથી જોઈ શકાય છે.
સ્થૂળ દેહથી જીવ પરમાત્મા સાથે મધુર મિલન સાધી શકે છે. પરમાત્માના સાકાર સ્વરૂપ સાથે પ્રેમ દ્વારા એક્ય સાધી શકે એ વાત ઋષિમુનિઓ માટે તદ્દન નવી હતી. પરમાત્મા સાથેના મધુર મિલનનો આ એક નવો અને અદ્ભુત પ્રેમ માર્ગ ગોપીઓએ વ્રજમાં પ્રતિષ્ઠિત કર્યો. ગોપીઓથી પ્રતિષ્ઠા પામેલા પ્રેમ માર્ગે ભક્તિ માર્ગમાં માધુર્ય રસનું અસ્ખલિત અખંડ ઝરણું વહેતું કરી દીધું. આના પરિણામ રૂપે વ્રજ ભક્તોમાં એક કૃષ્ણ સેવા પ્રચલિત બની. એ અષ્ટયામ સેવા તરીકે ઓળખાય છે. અષ્ટયામ સેવાનું તત્વ એ છે કે રાત્રે અને દિવસે ભગવાન કેવી રીતે શયન કરે છે, ઉઠે છે, કેવી રીતે હાથ મુખ ધોવે છે, દંત ધાવન સ્નાન કેવી રીતે કરે છે, તેમ વસ્ત્રો બદલવા, પરિધાન કરવા, ચંદનાદિ ધારણ, ભોજન, ગૌચરણ, અન્ય ક્રીડા, રાસવિલાસ વગેરે ભગવાનની બધી લીલાઓનું સૂક્ષ્મતાથી ચિંતન કરવું અને પછી જ શયન કરવું. આ રીતે અષ્ટયામ પૂજા એટલે ભગવત પ્રેમનું ચિંતન, ભગવાન સાથે પ્રેમ દ્વારા ઐક્ય સાધવાનું સાધન. આ સાધન કરતી વખતે કોઈનાય પ્રત્યે દ્વેષ, આવેશ, ક્રોધ, મોહ, લોભ ન કરવા જોઈએ. ભગવત સેવામાં માત્ર પ્રેમ અને પ્રેમ જ હોવો જોઈએ. અલબત્ત આજે આવી સેવા પ્રસંગોમાં વિકાર આવે છે. પ્રેમનું તત્વ નહિવત હોય છે, જ્યારે આડંબર વધુ હોય છે. પરંતુ વ્યક્તિ દોષને કારણે અષ્ટયામ સેવાનું મહાત્મ્ય ઘટતું નથી. પ્રેમનું ગણિત જુદું છે. અષ્ટયામ સેવાના ભક્તિ માર્ગમાં આ ગણિત સમજવું જરૂરી છે. પ્રેમ વિશ્વાસમાં જ પ્રગટે છે અને એ સેવા રૂપે પરિણામ પામે છે. ભગવત સેવાથી સ્મૃતિ સ્મરણ થાય છે. સ્મરણથી તૃપ્તિ અનુભવાય છે. જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી. પ્રેમ છે ત્યાં સેવા સ્વાભાવિક રીતે થાય છે અને સેવા દ્વારા જીવને પ્રિયતમને સમર્પિત બને છે. પ્રિયતમના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું સમર્પણ એટલે પ્રેમની પૂર્ણતા, પ્રેમની સિદ્ધિ. આવું સ્વવ્યક્તિત્વનું સમર્પણ એકમાત્ર પરમાત્મામાં જ સંભવે છે. એ સિવાય બીજા કોઈમાં પોતાના વ્યક્તિત્વને લીન કરી દેવું શક્ય નથી. પરમાત્માની પ્રભુતામાં સ્વવ્યક્તિત્વનું સમર્પણ સ્વાભાવિક બને છે, કારણ કે સામાન્ય સેવામાં વસ્તુઓ અર્પણ થાય છે. એથી વિશેષ ઉચ્ચ કક્ષાએ કર્મ અર્પણ થાય છે. ભક્તિ માર્ગ સમર્પણ છે અને સમર્પણમાં પ્રેમાર્પણથી જ અલંકૃત છે. પ્રેમાર્પણ વિનાનું સમર્પણ પણ સંભવિત નથી. જે અર્પણમાં હૃદયનો આનંદ નથી, પ્રેમની અભિવ્યક્તિ નથી, એ અર્પણ નથી, આડંબર છે. આડંબર મૃત છે, પ્રેમાર્પણ અમર છે. માટે જ મીરાબાઈ કહે છે કે ऐसे वर को क्या वरु जो जन्मे और मर जाए, વરવરીએ ગોપાલ જુ મારો ચિડલો અમર હો જાય. ગોપી પ્રતિષ્ઠિત પ્રેમ માર્ગના પ્રવર્તક શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એક મહાત્માને જ્યારે એમના પ્રેમ સંપ્રદાયમાં સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે એમણે જે નિશ્ચયમત અને વિશ્વાસપૂર્ણ વાણીમાં સંપ્રદાયનું સાર તત્વ સમજાવ્યું તે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.